બોલો શ્રી કષ્ટભંજન દેવાની। અત્યારે 7:45 વાગી ગયા છે ને આપણે આમ જો લાઈનમાં ઊભા રહી ગયા છીએ। હું તમને એકવાર લાઈન દેખાડી દઉં। આમ જો કેટલીક લાઈન છે। અત્યારે સવારમાં બહુ જાજી લાઈન નથી, પણ એમ તો 10 મિનિટની વાર લાગી એટલી લાઈન છે। ગેટેથી 1 કિલોમીટર આવ્યા ત્યારે માંડા પ્રસાદ ગૃહ। આજે બેસતું વર્ષ છે એટલે સ્વામિનારાયણ ભગવાનને અન્નકોટા ધરાવવામાં આવે છે અને સામે આગળની બાજુ તમે જોઈ શકો છો હજી અન્નકોટા ગોઠવવામાં આવી રહ્યો છે। આ કુંડળનો ગેટ છે અને અહીંયા પણ સ્વામિનારાયણનું મંદિર છે। હવે આપણે જઈએ અંદર અને દેખાડું અંદરથી કેવું મસ્તીનું છે। અત્યારે આપણે પ્રસાદની ડીશ લઈ લીધી છે અને પ્રસાદમાં હું તમને કહું, આ ભાઈ અત્યારે જે નાખે છે તે છાશ છે, પછી બીજા વાટકામાં દાળ છે અને ભાત, બુંદી ગાંઠિયા અને આ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે છે બેસતું વર્ષ એટલે કે ન્યૂ યર, અને સૌથી પહેલાં તો હું તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી ન્યૂ યર, અને ભગવાન તમને આવી જ રીતે આખું વર્ષ ખુશ રાખે એવી મારા અને મારા પરિવાર વતી શુભકામનાઓ। અને અત્યારે વાગી ગયા છે 7:30। હવે આપણે અહીંથી જઈ પહેલાં તો મંદિરમાં અંદર દર્શન કરવા માટે, અને ત્યાંથી BAPS સ્વામિનારાયણનું મંદિર અહીંયા સાળંગપુરમાં બાજુમાં જ છે એટલે ત્યાં દર્શન કરવા જઈશું। અને ત્યાં આપણે સવારનો ચા પાણી નાસ્તો પણ ત્યાં જ કરવાનો છે, અને ત્યાંથી આપણે જવાનું છે કુંડળ। એટલે સૌથી પહેલાં આપણે હવે મંદિરમાં દર્શન કરવા જઈએ। અત્યારે 7:30 વાગી ગયા છે ને હવે અહીંથી આપણે ચેકઆઉટ કરી દઈએ, કેમ કે અહીંથી ક્યાં જવાનું પેલા? હા, અહીંથી કુંડળ જવાનું છે। અહીંથી હવે આપણે કુંડળ જઈ અને 1000 રૂપિયા આપણને ડિપોઝિટ દીધી હતી, ડિપોઝિટ પાછી આવી ગઈ છે। અત્યારે 7:45 વાગી ગયા છે ને આપણે આમ જો લાઈનમાં ઊભા રહી ગયા છીએ। હું તમને એકવાર લાઈન દેખાડી દઉં। આમ જો કેટલીક લાઈન છે। અત્યારે સવારમાં બહુ જાજી લાઈન નથી, પણ એમ તો 10 મિનિટની વાર લાગી એટલી લાઈન છે। આમ જો તમને સવારમાં દર્શન કરાવી દઉં હનુમાનજી મહારાજના। અંદર તો બહુ વધારે ગળદી દેખાય છે, પણ જગ્યા નાની છે ને એટલે અત્યારે મને એમ લાગતું હશે કે વધારે જગ્યા છે એટલે વધારે ગળદી છે। બોલો શ્રી કષ્ટભંજન દેવાની। હું તમને એને BAPSનું મંદિર દેખાડી દઉં। આ સામે આ હનુમાનજી દાદાનું મંદિર છે, અને તેની સામે જ છે ને BAPSનું મંદિર દેખાય છે તમને। અહીંયા આપણે અત્યારે નાસ્તો કરવા જઈ અને અહીંયા આપણે દર્શન કરી લઈ। હવે આપણે ગેટની અંદર આવી ગયા છીએ। ગેટની અંદર તમે જોઈ શકો છો કેવડુંક બહુ મોટું આ જે કેમ્પસ છે મંદિરનું એ હું તમને બતાડી દઉં। આમ જો આ જે છે ને તે BAPSનું મંદિર છે। આ બાજુ પણ એક મંદિર છે, અને આપણે આ જે તમને સામે ગેટ દેખાય છે ને ત્યાંથી અંદર આવ્યા। ગેટેથી 1 કિલોમીટર આવ્યા ત્યારે માંડા પ્રસાદ ગૃહ આવ્યું છે। હા લઈ આ તો જો પ્રસાદ ગૃહ આ આપણું VIP હો ભાઈ। આમાં નહીં જવાનું તમારે, આમ આટો મારીને આપણું સ્પેશિયલ હો। હવે આગળ જાય આ પ્રસાદમાં શું છે એ તમને કહું। હવે આપણે ડીશ પણ આવી ગયા છીએ અને થાળી લઈ લીધી છે। એક થાળી અને એક જ વાટકો લેવાનો છે। જો 2 વાટકા લીધા તો આપણે એને 1 વાટકો પાછો મુકાવી દઈએ। હવે હું તમને કહી દઉં કે નાસ્તામાં શું છે। નાસ્તામાં મમરા, ચવાણું, બ્રેડ અને ચા અથવા દૂધ ગમે તે પણ તમે લઈ શકો છો, અને પૌવા બટેટા, આટલી વસ્તુઓ છે નાસ્તામાં। બ્રેડ, ચવાણું, પૌવા બટેટા, ચા થોડીક ગરમ નથી। હવે આપણે અહીંયા ચા પાણી નાસ્તો કરી લીધો છે, અને અહીંયા હું તમને દેખાડી દઉં ડીશ આપણી હાથે જોવાની છે। આ ભાઈ જો અહીંયામાં ડીશમાં લિક્વિડ નાખે છે, અને આ બાજુ આપણે બધે હાથે ડીશ જોવાની છે।
આ બધું નળ જેવું રાખી દીધું છે. તમને એકવાર એ પણ દેખાડી દઉં. આજે બેસતું વર્ષ છે એટલે સ્વામિનારાયણ ભગવાનને અન્નકોટા ધરાવવામાં આવે છે અને સામે આગળની બાજુ તમે જોઈ શકો છો હજી અન્નકોટા ગોઠવવામાં આવી રહ્યો છે અને આ બાજુ તમે જે અન્નકોટ જોવો છો તે હજી ગોઠવવાનું બાકી છે. એટલે અન્નકોટ પણ બહુ બધા અન્નકોટ અહીંયા ધરેલા છે. અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે BFS સ્વામિનારાયણના મંદિરમાં દર્શન કરી લીધા છે. બધી જગ્યાએ અન્નકોટ ધરાવતા હતા એટલે બધી જગ્યાએ દર્શન બંધ હતા, પણ અન્નકોટના દર્શન ચાલુ હતા એટલે આપણે અત્યારે દર્શન કરી લીધા છે. અને અહીંથી હવે આપણે જવાનું છે કુંડળ, અને સાળંગપુરથી કુંડળ 11 કિલોમીટર જેવું થાય છે, એટલે કે 20-25 મિનિટ મેક્સિમમ અડધી કલાકમાં અહીંયા કુંડળ પહોંચી જશું. હું તમને અહીંયા જે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે જે 58 ફૂટની ઊંચી છે એ બતાડી દઉં. રાત્રે તમે લાઇટિંગમાં જોઈ હશે એ મૂર્તિ, અને અત્યારે આમ જો દિવસમાં કેવી મસ્તીની લાગે છે. અને આ જે મૂર્તિ છે ને એ 58 ફૂટની ઊંચી છે. અને આપણે અહીંયા અત્યારે ફોટા પડાવવા આવીએ છીએ. હવે આપણે અહીંયા થોડાક 1-2 ફોટા પાડી દઈએ, કેમ કે રાત્રે આપણે ફોટા પાડ્યા નહોતા એટલે આપણે અત્યારે 1-2 ફોટા અત્યારે પાડી દઈ. અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે અત્યારે કુંડળ પહોંચી ગયા છીએ. હું તમને ગેટ દેખાડી દઉં. કુંડળ પણ સ્વામિનારાયણનું મંદિર છે ને આમ જો આ કુંડળનો ગેટ છે અને અહીંયા પણ સ્વામિનારાયણનું મંદિર છે. હવે આપણે જઈએ અંદર અને દેખાડું અંદરથી કેવું મસ્તીનું છે. આ બાજુ છે ને પાર્કિંગ છે અને આમાં સીધો રસ્તો છે, અને આ બાજુ આપણે જમણી બાજુ ગાર્ડન છે અને આ સીધો રસ્તો મંદિર તરફ જાય છે. હવે આપણે જાય મંદિર બાજુ. અને આ બાજુ છાંયો બહુ મસ્તીનો છે, તડકો લાગે એમ નથી. અને હું તમને દેખાડી દઉં. આ જો આ અહીંયા છે ને આ ચિલ્ડ્રન માટેનું પ્લેગ્રાઉન્ડ છે. હિંચકા અને લપસ્યા ને એવું બધું અહીંયા બાજુ છે. અને હજી એક આગળ આપણે મેઇન ગેટ જેવું દેખાય છે. હવે અહીંયા જાય પછી ખબર પડે મેઇન ગેટ છે કે શું છે મંદિરનો. અહીંયા મહાદેવનું એક મૂર્તિ મૂકેલી છે અને આમ જો નદીમાં કમળ કેટલા બધા છે. અને આ બાજુ નીલકંઠ વર્ણીની પણ મૂર્તિ મૂકેલી છે. હવે આપણે જઈએ એ બાજુ. ઓહો, આ બાજુ વધારે કમળ દેખાય, હું તમને દેખાડી દઉં. આમ જો આ બાજુ બહુ વધારે કમળ છે અને આ નીલકંઠ વર્ણીની મૂર્તિ છે અને માછલી પણ એટલી બધી અંદર છે. આપણે અહીંયા જે આપણે આગળથી દેખાતું હતું મંદિર જેવું અહીંયા પહોંચી ગયા છે. હું તમને દેખાડી દઉં. આ જો આ ગુંબજ જેવું છે કંઈ, અને એમાં પણ મંદિર છે. અને આ બાજુ અહીંયા રજવાડી ગેટ બનાવેલો, દરબાર ગઢ બનાવેલો છે. અને અહીંયા સ્વામિનારાયણનું જે મંદિર છે તે આ મેઇન મંદિર છે. અને દરબાર ગઢ પણ બહુ મસ્તીનો છે. આપણે અંદરથી જોઈ દરબાર ગઢ કેવું મસ્તીનું છે. પણ તેની પહેલાં આપણે અહીંયા કુંડળમાં દર્શન કરી આવી. અહીંયા જો એક આ ઝાલરીયો પથ્થર છે. હવે આમાં તમે આ અવાજ કરો ને એટલે ઝાલર જેવો અવાજ આવે, પાણા જેવો અવાજ ન આવે. હવે હું અહીંયા તમને દેખાડું સરોવર છે ને તેની બાજુમાં જો કેવું મસ્તીનું બેસવાનું કરેલું છે. આમ જો આ સરોવર છે અને સરોવરમાં જ આમ જો અહીંયા બધા બેઠા છે અને પાણા પથ્થર મૂકેલા છે. આ પથ્થર ઉપર બેસવાનું મસ્તીનું કરી દીધું છે અને સામે પાછો એકદમ બહુ મસ્તીનો નજારો આવે છે સરોવરનો. અને આ બાજુ મહાદેવની મૂર્તિ જે હતી એ મહાદેવની મૂર્તિની સામે જ એક્ઝેક્ટ બધું બેસવાની મસ્તીની વ્યવસ્થા કરેલી છે. અત્યારે 11:15 વાગી ગયા છે અને અહીંયા જો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન ખુલી ગયા છે, તો આપણે અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ.
હું તમને મંદિર દેખાડી દઉં. આમ જો સ્વામિનારાયણનું આ મંદિર છે. હવે આપણે દર્શન થઈ ગયા છે. હવે આપણે બહાર નીકળીએ છીએ. હવે આ જે લાઈન તમને દેખાય છે ને તે પણ લાઈન પ્રસાદ માટેની છે, ને આપણે પણ જાય પ્રસાદમાં શું આપે છે તે કંઈ ખબર નથી. હા, લગભગ એક લાડુડી આપે છે, અને કે લાડુડી મગજની લાડુડી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. આમ જો આ હે ને 2 વાર લાઈનમાં ઊભો રહીને 2 વાર પ્રસાદી લેવા ગયો હતો. આ જો આજે એક આવે ને સામે એ ઈવડો એમ જ છે, 2 વાર લાઈનમાં ઊભો હતો, 2 વાર પ્રસાદી લેવા ગયો. હવે અહીંયા ભોજન છે ને પ્રસાદ માટે પાસ લેવાના છે, એટલે હું તમને લાઈન દેખાડી દઉં. આ જો ભોજનની, આ જો આ પ્રસાદ માટેની લાઈન છે, અને અહીંયા જે આ પૂછપરછ કેન્દ્ર લખેલું છે ને અહીંયાથી આપણને ભોજનના પાસ મળશે, અને આ આવડી મોટી લાઈન છે. અને 12 વાગે આપણે અહીંયા પ્રસાદ, અને 12 વાગે આપણે અહીંયા પ્રસાદ લેવાનું ચાલુ થઈ જશે. એટલે આ અત્યારે 11:15 વાગી ગયા છે, એટલે અત્યારે આ લાઈન ચાલુ થઈ ગઈ છે, કેમ કે પાસ આપવા માંડેલા છે. આમ જો હું તમને પાસ દેખાડી દઉં. આમાં લખેલા છે 11 વ્યક્તિ, આપણે 11 વ્યક્તિ છીએ. તો અમને લખેલો છે મંદિર કુંડળધામ, અને આજની તારીખ પણ અહીંયા લખેલી છે 22/10/2025 11:56. હવે આપણે અહીંયા જમવા આવી ગયા છીએ, અને હવે અંદર જઈને જોઈ કેટલીક વાર લાગે છે, કેટલીક લાઈન છે અંદર, કેટલોક ટ્રાફિક છે, અને શું જમવાનું છે હું તમને આ વિડીયોમાં બતાડું આગળ. હવે આપણે ગેટમાંથી અંદર જઈએ છીએ અને જોઈએ અંદર શું છે તે બધું. હું કોઈ ઓળખતો નથી તમારા કાકા. અહીંયા અંદર આવી ગયા છીએ આપણે ભોજન લેવા, પ્રસાદ લેવા માટે. અહીંયા હાથ ધોવા માટેનું છે. હવે આપણે જાય અંદર, શું છે જમવાનું જોઈ. હા, અહીંયા લખેલું છે 2 વાટકી ને 1 ડીશ લેવાની. 2 ડીશ કોઈ ન લઈ લે એમ કે છે. 2 ડીશ ને 1 વાટકી ઊંધું ન કરી નાખે. અત્યારે આપણે પ્રસાદની ડીશ લઈ લીધી છે, અને પ્રસાદમાં હું તમને કહું, આ ભાઈ અત્યારે જે નાખે છે તે છાશ છે, પછી બીજા વાટકામાં દાળ છે, અને ભાત, બુંદી ગાંઠિયા, અને આ શાક છે તે દાળનું શાક છે. અત્યારે વાગી ગયા છે 12:30, અને આપણે અહીંયા કુંડળમાં બધું જમી લીધું છે. જમવાનું કામ હવે પૂરું થઈ ગયું છે, ને સ્વાદ ને એ બધું બહુ મસ્તીનું હતું, કંઈ વાંધો નહોતો. પણ એક વાંધો હતો કે ખાલી રોટલી એક નહોતી, બાકી દાળ ભાત શાક ને એ બધું તો બહુ મસ્તીનું હતું. હવે આપણે અહીંથી પાછા જાય ચોટીલાવાળા રસ્તેથી રાજકોટ જવાનું છે, એટલે હવે આપણે ચોટીલા બાજુ હાઈવે પકડી લેશું, અને ચોટીલાથી રાજકોટનો હાઈવે. હવે આપણે કુંડળ ગામેથી જરાક જ સાળંગપુર બાજુ નહીં પણ આ બીજી બાજુ જાય ને એટલે જરાક જ આગળ સીએનજીનો પંપ, અહીંયા આપણે ગેસ ભરાવા ઊભા રહી ગયા છીએ. જો આ આપણી ગાડી છે. ઘરેથી નીકળ્યા ને ત્યારે 700 રૂપિયાનો પુરાવ્યો હતો, પાછો અહીંયા સાળંગપુર કુંડળ ગામેથી જરાક આગળ અહીંયા પાછો પુરાવી, અને અત્યારે એક કાપો જ છે, બહુ કંઈ ગેસ આમાં વધ્યો નથી. હવે જોઈ કેટલાકનો હમાય છે. અત્યારે પાછા સાળંગપુર BAPSનું જે મંદિર છે ત્યાં આવી ગયા છીએ જમવા માટે, કેમ કે 2-3 જણાને અહીંયા જમવાનું થોડુંક ભાવ્યું નહોતું, એટલે આપણે અહીંયા પાછા BAPS જે સાળંગપુર મંદિર છે ત્યાં આવી ગયા છીએ. અને અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાસની કંઈક સિસ્ટમ છે, પાસ લઈને આવ્યો ને તો જ જમવાનું આપે. એટલે હવે અહીંયા પાસ લેવા ગયા છે. હવે જો પાસ મળી જાય તો સારું, નહીતર આ બાજુ કંઈક ફ્રીમાં જમવાનું છે પાછળની બાજુ, અહીંયા આપણે જમવા જાશું. હવે આપણે પાસ તો લઈ આવ્યા, એ પાસ ફ્રીમાં હતા, પણ એમાંય કંઈક 2-3 જાતના પાસ હતા. એટલે આપણે ફ્રીવાળા પાસ લઈ આવ્યા, એટલે આપણને છે ને આમ પાછળ ક્યાંક જમવાનું છે ફ્રી માટે, અહીંયા મોકલી દીધા છે. એટલે હવે આપણે પાછળ ક્યાંક જમવાનું છે ને અહીંયા જાય. હવે હું તમને અહીંયા જમવાનું દેખાડી દઉં. અહીંયા તો લાડવા પણ છે, લાડવા, રોટલી, પછી આ શાક છે ને તે મિક્સ શાક છે, એક શાક કચોરીનું, 2 શાક છે, ખમણ પણ છે, અને ભૂંગળા, દાળ ભાત અને છાશ એ બધું છે. આ તો આપણે સવારે હતા ને અહીંયા જ આવ્યા છે. સવારમાં જે નાસ્તો કર્યો હતો ને એ જ ટૂંકમાં મંડપ છે.
કુંડળ કરતાં અહીંયા જમવાનું સારું હતું, પણ હવે કુંડળ થોડુંક આપણે જમી લીધું હતું એટલે આપણે અહીંયા થોડુંક જ ખાધું છે, પણ અહીંયા જમવાનું સારું હતું. અત્યારે વાગી ગયા છે 4 અને અહીંથી આપણે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે, કેમ કે ચોટીલાથી રાજકોટનો આપણે હાઈવે આ વખતે લેવાનો છે. એટલે અહીંયા અહીંથી ચોટીલા 83-84 કિલોમીટર જેવું થાય છે અને અહીંયા 2 થી 4 આપણે નીંદર કરી ગયા હતા, એટલે હવે 4 વાગે અહીંથી નીકળી છીએ. અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે પાળિયાદથી જરાક આગળ આવી ગયા છીએ અને અહીંયા નાસ્તો કરવા માટે ઊભા છીએ. અને જામફળ આપણે નાસ્તો 2 કિલો લઈ લીધા છે, એટલે જામફળ આપણે અત્યારે ખાવાના છે. બીજું ક્યાં અત્યારે વાગી ગયા છે 7:10. આપણે સાળંગપુરથી 4 વાગે નીકળ્યા હતા, એટલે અહીંયા 7:10 જેવું, એટલે 3 કલાક જેવું થયું છે અહીંયા ચોટીલા પહોંચતા. હવે અહીંથી રાજકોટ ખાલી 50 કિલોમીટર જ છે, પણ અહીંયા આપણે ચોટીલામાં જમીન જવાનું છે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઇક, શેર અને કમેન્ટ કરો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.